ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. તો ભક્તો, આજે આપણે બે હરિભક્તોના ઓર્ડર હતા આવા વાઘા ખરીદવાના, એટલે આપણે એ વાઘા એમના બનાવ્યા છે અને આ પહેરાવીને આપણે ફોટો પાડવાનો વિડીયો બનાવ્યો અને તમને પણ આપણે આ ભગવાનના દર્શન કરાવ્યા. અને આ વાઘા કેવા લાગે છે અને કેવી રીતનું છે એ તમે કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમે કહેજો જય સ્વામિનારાયણ. તો ભક્તો, તમારે પણ જો આવા વાઘા ખરીદવા હોય તો તમે અમને ફોન કરીને તમે પણ ઓર્ડર લખાવી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં તમે ફોન કરીને આવા વાઘા તમે મગાવી શકો છો. અને ભક્તો, આ મૂર્તિ 7 ઇંચની છે. હવે કોઈ હરિભક્તને આ સિવાય બીજા માપની મૂર્તિ હોય, 2 ફૂટની મૂર્તિ હોય, અમુક હરિભક્તો પાસે 5.5 ઇંચની મૂર્તિ હોય છે. તો આ સિવાય બીજી સાઈઝના ભગવાન હોય તો એ હરિભક્તો પણ અમારી પાસે વાઘા મગાવી શકે છે. આપણે એવા વાઘા પણ બનાવીએ જ છીએ અને તમે ફોન કરીને ઓર્ડર લખાવીને વાઘા મગાવી શકો છો. હવે કોઈ નવા હરિભક્તો હોય તો એમને થોડીક ચિંતા રહેતી હોય, ઓનલાઈન વાઘા કેવી રીતે આપણને મળે કે આપણા પૈસા કેવી રીતે એમને જમા કરાવવા, આ બધી કોઈ મૂંઝવણ હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને તમે અમને ફોન કરીને આ બધી માહિતી લઈ શકો છો. અને તમે એકવાર અમારી સાથે જોડાવો અને ઓર્ડર કરો અને પછી એ વાઘા અમે અહીંથી તમને મોકલાવી કુરિયર દ્વારા. તમને ત્યાં વાઘા મળી જાય ત્યાં સુધીની બધી જવાબદારી અમારી રહેતી હોય છે. તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ વાત નવા હરિભક્તો માટેની છે. જે કાયમિક ઓનલાઈન વાઘા મગાવતા હોય એમના માટે તો આ કોઈ વાત નથી, પણ ભક્તો, નવા હરિભક્તો માટે આ એક આવી કોઈ હરિભક્તોને મૂંઝવણ હોય તો એનું આ સમાધાન છે ભક્તો. તો આ વાઘા તમને કેવા લાગે તમે અમને જણાવજો. અને તમારે જો વાઘા આવા ખરીદવા હોય તો અમને તમે ફોન કરજો. ફરીને અમારો મોબાઈલ નંબર બોલી જાઉં છું, 63 54 45 14 82. આ નંબર ઉપર ફોન કરીને તમે વાઘા મગાવી શકો છો. અને કપડાના વાઘા કોઈને ઘરે બેઠા શીખવા હોય તો આપણે આ ચેનલમાં એવા વિડીયો ઘણા બધા મેકેલા જ છે, વાઘા બનાવતા શીખડાવેલા છે. તો આ ચેનલમાં જઈને તમે એવા વિડીયો જોઈને તમે ઘરે બેઠા વાઘા શીખી શકશો અને જાતે બનાવીને ભગવાનને પહેરાવી શકશો અને ભગવાનનો રાજીપો મેળવી શકશો તમે. તો ભક્તો, જે હરિભક્તોને સમય ન હોય અને વાઘા ખરીદવાની જરૂર હોય એવા હરિભક્તો અમને ફોન કરીને આવા વાઘા મગાવી શકે છે. હવે જો કે આ ઉનાળાનો સમય આવી ગયો છે તો આપણે મહારાજને આવા મોતીના વાઘા પહેરાવીને આપણે ભગવાનનો રાજીપો મેળવી શકીએ અને ભગવાનને આ મોતીના વાઘા પહેરાવી ગરમી ન થાય, એ એક ખૂબ સારી વાત કહેવાય. તો અત્યારે ભક્તો આટલું જ. મને રજા આપો, આપણે નવા વિડીયોમાં ફરીને મળશું. ત્યાં લગીને રજા આપો. બધા જ હરિભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.